નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે WH ક્વેશ્ચનનો એક ત્રીજો WH ક્વેશ્ચન લઈને આવી રહ્યા છીએ. મને આનંદ છે કે આગળના બે જે વિડીયો બનાવ્યા, એક હુ વિશે અને બીજો વોટ વિશે, તમે એને જોઈને કદાચ તમારા જે કંઈ પણ પ્રશ્નો હશે હલ થઈ ગયા છે. આજે એક સરસ મજાનો બીજો એક WH ક્વેશ્ચન આપણે જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે હુમ. કોને? હુમ ક્યારે પૂછાય? હુમથી પ્રશ્ન ક્યારે પૂછવો? જ્યારે વાક્યમાં કર્મના નીચે અંડરલાઈન હોય, ત્યારે બે WH એના માટે જવાબદાર હોય છે, એક વોટ અને એક હુમ. ધ્યાન રાખવું કે જ્યારે કર્મના નીચે અંડરલાઈન હોય એટલે જો નાન્યતર જાતિ છે તો વોટ, અને જો મનુષ્ય જાતિ છે તો હુમથી પ્રશ્ન બનાવો. તો આપણે જોઈએ કે કેવી રીતે બનાવવું. તો અહીંયા તમે જુઓ છો કે મનુષ્ય જાતિ માટે ઉપયોગ થાય છે. કર્મની નીચે લીટી દોરેલ હોય અને તે નામ કે સર્વનામ, એટલે એ નામ આપેલું હોય કોઈ અથવા સર્વનામ આપેલું હોય. સર્વનામ તરીકે માત્ર કર્મ વિભક્તિ, એટલે આ જે છે એ કર્મ વિભક્તિ, એટલે કર્મ વિભક્તિ આપેલી હોય ત્યારે હુમથી પ્રશ્ન બનાવો. એનું ફોર્મેશન આવું છે કે જો વાક્યની અંગ્રેજીની વાક્ય રચના કરતા ક્રિયાપદ કર્મ અન્ય પદ, એટલે જ્યારે કર્મ નીચે અંડરલાઈન કરેલી હોય આવી રીતે, પણ કર્મ હોય મનુષ્ય જાતિનું, કર્મનું સ્થાન હંમેશા ક્રિયાપદના પછી હોય છે. એટલે જ્યારે ક્રિયાપદ પછી અંડરલાઈન કરેલી હોય અને એ કર્મ જાતિ એટલે કર્મ હોય અને મનુષ્ય જાતિ હોય, ત્યારે સમજી લેવાનું કે આપણે હુમથી પ્રશ્ન બનાવવો છે. એટલે વાક્ય રચના આ રીતે બનશે: હુમ પછી સહાયકારક ક્રિયાપદ. ફરી પાછું તમારું ધ્યાન દોરું છું કે WH ક્વેશ્ચન બનાવતી વખતે વાક્યનો કાળ બદલાતો નથી. વાક્યની અંદર જે કાળ હશે એ કાળનો જ ઉપયોગ થશે. એટલે એ જે તે વાક્યનું સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, આ કર્તા અહીંયા આવી જાય, ક્રિયાપદ અને પછી અન્ય પદ. એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દિશા વિલ અપોઇન્ટ મી એઝ હર એડવાઇઝર. તમે જો અહીંયા મી, અહીંયા આ ક્રિયાપદ છે, ક્રિયાપદ પછી કર્મ આપેલું છે અને કર્મના સ્થાને કર્મ વિભક્તિ છે. એટલે નામ કે સર્વનામ, અહીંયા સર્વનામ આપેલું છે એટલે એની નીચે અંડરલાઈન કરેલી છે. એટલે આપણે પ્રશ્ન કેવી રીતે બનાવીશું? એટલે હુમ પછી જે સહાયકારક ક્રિયાપદ છે વિલ, અને પછી કર્તા દિશા, અપોઇન્ટ એઝ હર એડવાઇઝર, ક્વેશ્ચનમાં. બીજા વાક્ય છે દે ગેવ મિસ્ટર શાહ અ બ્યુટીફુલ ગિફ્ટ. જો કર્તા, ક્રિયાપદ અને કર્મ, કર્મ જે આપેલું છે એ મનુષ્ય જાતિનું છે. જ્યારે પણ કર્મ મનુષ્ય જાતિનું હોય એટલે આપણે હુમથી પ્રશ્ન બનાવીએ, હુમ. અને જ્યારે ક્રિયાપદ તરીકે V2 આપેલું હોય એટલે કે ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું જે કોઈ રૂપ છે એટલે ભૂતકાળના રૂપની અંદર કોઈ પણ ભૂતકાળનું રૂપ હોય, અહીં આપણે ધારો કે કોઈ ભૂતકાળનું રૂપ હોય, આ ભૂતકાળનું રૂપ શાનું બનેલું છે? V1 પ્લસ ડીડ નું બનેલું છે. V1 પ્લસ ડીડ ઇઝ ઇક્વલ ટુ ભૂતકાળનું રૂપ. એટલે જ્યારે પણ તમારે નકાર વાક્ય બનાવવું હોય કે પ્રશ્નાર્થક બનાવવું હોય એટલે એ ભૂતકાળમાંથી તમારે ડીડ કાઢી નાખવું પડે. એટલે ડીડ કાઢી નાખશો એટલે V1 બાકી રહેશે. એટલે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ ડીડ, કર્તા ધે અને પછી V1 ગીવ અ બ્યુટીફુલ ગિફ્ટ, ક્વેશ્ચન માર્ક.
એ ધ્યાન રાખવાનું કે જ્યારે ભૂતકાળનું રૂપ હોય એટલે એમાં V1 ની સાથે did પણ હોય છે. એટલે તમે did કાઢી નાખો એટલે એમાં તમારે મૂળ ક્રિયાપદ રહે. એવી રીતે જ્યારે સાદું વર્તમાનકાળ હોય, સાદા વર્તમાનકાળમાં તમે જુઓ કે V1 અને V5 હોય એટલે ક્રિયાપદ જો મૂળ રૂપ હોય તો એની અંદર do સમાયેલું છે અને s કે es પ્રત્યય લગાયેલો હોય તો એની અંદર does સમાયેલું છે. એટલે જ્યારે પ્રત્યય હોય ત્યારે એમાંથી does બહાર નીકળે અને જ્યારે મૂળ ક્રિયાપદ હોય એટલે એમાંથી do બહાર નીકળે. એટલે ધ્યાન રાખવું કે પ્રશ્નમાં આપણને ઘણી વાર do, does અને did આપેલું હોય ત્યારે ધ્યાન રાખવું કે જે ક્રિયાપદ છે એની અંદર શું રહેલું છે, do, does કે did રહેલું છે, એના આધારે તમારે પ્રશ્ન બનાવો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા whom એટલે બોર્ડની પરીક્ષામાં હવે નીચે પ્રમાણે પૂછાય. ઓપ્શનલ્સ આવે છે, MCQ આવે છે. એટલે તમે જુઓ the principal punish the naughty students. ફરીથી યાદ કરાવું છું કે જ્યારે પણ આ પ્રશ્ન એટેન્ડ કરતા હોય ત્યારે આપણે એલિમિનેશન કરવાનું એટલે રિમૂવ કરવાનું. એટલે જે શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે એ શબ્દ જો કોઈ પ્રશ્નમાં આપેલો હોય તો આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવાનો નથી. પહેલામાં જોઈએ તો જો સ્ટુડન્ટ શબ્દ આપેલો છે, અહીંયા સ્ટુડન્ટ છે એનું મતલબ કે આવશે નહીં. અહીંયા સ્ટુડન્ટ શબ્દ આપેલો છે. બીજા વાક્યની અંદર એટલે બીજા પ્રશ્નની અંદર હાઉ મેની સ્ટુડન્ટ્સ, અહીંયા પણ સ્ટુડન્ટ આપેલું છે, આ પણ નહીં આવે. હાઉ ડીડ ધ પ્રિન્સિપલ પનિશ, એમાં કોઈ શબ્દ આપેલો નથી. whom did the principal punish, એમાં પણ કોઈ શબ્દ આપેલો નથી. બીજું ભૂતકાળ છે તો બંનેમાં ભૂતકાળ છે. ભૂતકાળ did કાઢ્યું એટલે બંનેમાં મૂળ ક્રિયાપદ છે. હવે સમજવાનું છે કે હાઉ અને whom બંનેમાંથી કોને સિલેક્ટ કરવું. હાઉ જે છે, હાઉ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે વાક્યની અંદર કોઈ ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય ત્યારે એનાથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે અહીંયા કોઈ ક્રિયામાં વધારો નથી કર્યો પણ અહીંયા એક કર્મ છે એટલે કર્મ તરીકે એટલે આ જવાબ આવશે નહીં. એટલે આ જવાબ તરીકે આવશે એટલે did. whom did the principal punish. એવી રીતે આ બીજું એક્ઝામ્પલ છે. at the function I saw the minister in a very simple dress. તો અંડરલાઈન કરેલી છે the minister. એટલે પહેલા આપણું કામ કરીશું કે એ શબ્દ કોઈ પ્રશ્નની અંદર આપેલો હોય તો આપણે દૂર કરીશું. પહેલા ઓપ્શનની અંદર ધ મિનિસ્ટર નથી. બીજા ઓપ્શનની અંદર ધ મિનિસ્ટર મિનિસ્ટર, એનો મતલબ કે આ ઓપ્શન આવશે ને. ઓપ્શન સી ની અંદર મિનિસ્ટર આપેલું છે એટલે અહીંયા રહ્યું એટલે આ પણ જવાબ તરીકે નહીં આવે. ડી માં એમાં પણ મિનિસ્ટર આપેલું છે એટલે આ પણ જવાબ તરીકે નહીં આવે. એટલે આપણી પાસે એક જ ઓપ્શન બચે છે એ. તેથી જવાબ શું આવે એ. whom did you see in a very simple dress. એટલે પરીક્ષાની અંદર આવી રીતે આપણે સમજદારીપૂર્વક જો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું તો આપણો જવાબ ખોટો પડશે નહીં. હવે આપણે થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણે મહાવરો થાય અને જેથી કરીને આપણને ભૂલ ન થાય. હવે બીજા કેટલાક એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. એક્ઝામ્પલ નંબર 3. The teacher will call the student who have registered their names. આ એક્ઝામ્પલ આપેલું છે એની અંડરલાઈન છે સ્ટુડન્ટ્સ who have registered their names. ફરીથી પાછું આપણે જોઈશું એલિમિનેશન કે નીચે જે ઓપ્શન્સ આપેલા છે એ ઓપ્શન્સની અંદર કઈ જગ્યાએ આ શબ્દોનો ઉપયોગ થયો છે. જો ઉપયોગ થયો હોય તો આપણે એને દૂર કરીશું. પહેલામાં નથી, બીજામાં છે ઓકે છે ધ સ્ટુડન્ટ્સ, એનો મતલબ કે આ જવાબ આવશે નહીં. ત્રીજામાં હાઉ મેની સ્ટુડન્ટ્સ, ઓકે અહીંયા સ્ટુડન્ટ્સ આપેલું છે એટલે આનો ઉપયોગ થશે નહીં. ડી વેર વિલ ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ, અહીંયા આ સ્ટુડન્ટ અહીંયા આપેલું છે એટલે આ પણ નહીં આવે. એટલે આપણે ઓપ્શન એક જ બચે છે એ કે જવાબ આવશે એ. whom will the teacher call. તો પરીક્ષામાં આવી રીતે આપણે ધ્યાન રાખવું. જો આવી રીતે whom બે પ્રકારે હોય તો પછી આપણે ટેન્સમાં જવું પડે કે ટેન્સમાં ગડબડ તો નથી ને, એના આધારે આપણે સિલેક્ટ કરવું.
હવે ચોથા નંબરનું જે એક્ઝામ્પલ છે, ધ મિનિસ્ટર મીટ્સ ધ રિપોર્ટર્સ. હવે જોઈએ કે રિપોર્ટર્સ ની નીચે અંડરલાઈન છે, તો આપણે ઓપ્શનની અંદર જ્યાં કોઈ પણ રિપોર્ટર્સ હોય એ આપણે દૂર કરીશું. તો વોટ ડીડ ધ મિનિસ્ટર મીટ, એમાં રિપોર્ટર્સ નથી. વાય ડઝ ધ મિનિસ્ટર મીટ ધ રિપોર્ટર્સ, અહીંયા બી માં આપેલું છે રિપોર્ટર્સ, એટલે આને દૂર કરીશું. હુ મીટ ધ રિપોર્ટર્સ, એમાં પણ રિપોર્ટર્સ આપેલું છે એટલે એ દૂર કરીશું. હવે આપણી પાસે ઓપ્શન બચે છે બે, એ અને ડી. હવે જોઈએ કાળમાં ક્યાંય કોઈ ફેરફાર કરેલો છે. અહીંયા આપણને કાળ આપેલો છે સાદું વર્તમાન કાળ. તો જો અહીંયા તો ભૂતકાળ જ આપેલો છે, એનો મતલબ કાં તો આવશે જ નહીં. તો આપણી પાસે ઓપ્શન બચે છે છેલ્લું ડી. તો whom does the minister meet, એટલે આપણો જવાબ છે ડી. પાંચમા એક્ઝામ્પલમાં they voted for મેઘા. હવે આપણે જોઈશું કે જે શબ્દના નીચે અંડરલાઈન છે મેઘા, એ ક્યાંય ઓપ્શનમાં આપેલું છે. તો પહેલું ઓપ્શન જોઈએ, what did they vote for, એમાં મેઘા નથી. whom did they vote for, એમાં પણ મેઘા નથી. who voted for મેઘા, અહીંયા મેઘા આપેલું છે, એનો મતલબ કે આ જવાબ આવશે નહીં. ડી, why did they vote for મેઘા, અહીંયા મેઘા આપેલું છે એટલે એ જવાબ આવશે નહીં. હવે આપણી પાસે બચે છે એ અને બી. ટેન્સ જોઈએ તો ટેન્સ બરોબર છે બંનેમાં, મૂળ ક્રિયાપદ પણ આપેલું છે. તો હવે વોટ જે છે એ અહીંયા અંડરલાઈન નાન્યતર જાતિ હોય તો વોટ આવે, મનુષ્ય જાતિ હોય તો હુમ આવે, એટલે આ જવાબ આવશે ને, એટલે આપણો જવાબ છે બી. એક્ઝામ્પલ 6 ની અંદર તૃષ્ય સ્પીક્સ ટુ હિઝ મધર, એટલે અંડરલાઈન કરેલી છે હિઝ મધર. તો આપણે જોઈએ કે ભાઈ ક્યાં ઓપ્શનની અંદર એ શબ્દનો ઉપયોગ કરેલો છે. whom does તૃષ્ય સ્પીક ટુ, એમાં નથી. બી, who speaks to his mother, his mother આપેલું છે, મતલબ કે આ બી આવશે નહીં. what does તૃષ્ય do, એમાં his mother નથી. ડી, when does તૃષ્ય speak to his mother, એટલે આમાં his mother આપેલું છે, એટલે આ પણ ઓપ્શન આવશે નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન છે, whom અને what. હવે ફરી પાછા જોઈશું કે what માત્ર નાન્યતર જાતિ માટે અને ક્રિયાપદના નીચે અંડરલાઈન હોય તો, એવું તો છે નહીં. હવે આ મનુષ્ય જાતિ છે એટલે આવશે નહીં, એટલે જવાબ છે એ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે whom WH ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચનને આપણે કેવી રીતે જવાબમાં ધ્યાન રાખવું, હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ કોઈ મનુષ્ય જાત કર્મ અને મનુષ્ય જાતિ નીચે લીટી દોરેલી હોય, પછી એ નામ હોય કે સર્વનામ હોય, તો ધ્યાન રાખજો એને આપણે whom થી પ્રશ્ન બનાવીશું. પણ પ્રશ્ન સિલેક્ટ કરતા પહેલા હંમેશા યાદ રાખવાનું કે એલિમિનેટ કરવાનું છે, રિમૂવ કરવાનું છે, કે કેટલા ઓપ્શન આવશે નહીં. તો પહેલા જે અંડરલાઈન ધરાવતા શબ્દો જો આપેલા હોય તો એ ઓપ્શનો દૂર કરવા. બીજા નંબરે આપણે કાળ માટે જોવાનું, કાળ જો વાક્યમાં આપેલો છે એ વાક્ય WH તરીકે નથી તો એને દૂર કરવાનું. અને જો કાળ યોગ્ય હોય તો પછી WH કયું યોગ્ય છે એને ધ્યાનમાં રાખીને જવાબ સિલેક્ટ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને MK ઇંગ્લિશ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. આપણે આવા બીજા WH ક્વેશ્ચન લઈને ફરીથી ઉપસ્થિત થઈશું અને તમે ખૂબ જ સારી રીતે તૈયારી કરશો એવી આશા રાખું છું.